ગુજરાતમાં અસામાજિક તત્વો એટલા બેફામ બની ગયા છે કે સરા જાહેર એક યુવકની હત્યા કરે અને તે પણ સત્તાધારી પક્ષ ભાજપના યુવા મોરચાના પદાધિકારીની. સુરતના ઉધના રોડ પર એક ભંગારની દુકાન પાસે યુવક જય દલાલની 3 અસામાજિક તત્વોએ મળીને છરીના ઘા ઝીંકીને હત્યા નિપજાવી કાઢી હતી, જેના કારણે સમગ્ર પંથકમાં ભય અને શોકનો માહોલ પ્રસરી ગયો છે. રીઢા ગુનેગારો દ્વારા ફરીવાર આવા ગંભીર ગુનાઓ થતા હવે સ્થાનિકો પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કરી રહ્યા છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. સુરતના ઉધના રોડ નંબર 6 વિસ્તારમાં ભાજપ સાથે જોડાયેલા યુવા નેતા જય દલાલની હત્યાની ઘટનાએ સમગ્ર શહેરમાં ખળભળાટ મચાવી દીધો છે. જય દલાલ ડિંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે સક્રિય કામગીરી સંભાળી રહ્યા હતા અને તેઓ ધારાસભ્ય સંગીતાબેન પાટીલના નજીકના ગણાતા હતા. મળતી માહિતી મુજબ ગત રાત્રે અંદાજે 12:30 વાગ્યાની આસપાસ જય દલાલ પોતાના મિત્રો સાથે રોડ નંબર 6 પર એક ભંગારની દુકાન નજીક ઊભા હતા. તે દરમિયાન બાઇક પર આવેલા 3 શખ્સોએ તેમના પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો અને હુમલો એટલો ઘાતક હતો કે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં જઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું. મૃતકની માતા જયશ્રીબેન દલાલે જણાવ્યું કે જય રાત્રે લગભગ 8:30 વાગ્યા સુધી ઘરે હતો. તે દરમિયાન તેના એક મિત્રનો ફોન આવ્યો અને ત્યારબાદ તેણે માતાને કહ્યું કે મમ્મી, હું મોડો આવવાનો છું, જમવાનું નથી કહીને ઘરેથી નીકળી ગયો. થોડા સમય બાદ રાત્રે 12:15 થી 12:30 વચ્ચે પરિવારને ફોન આવ્યો કે જયને ગંભીર ઇજાઓ પહોંચી છે અને તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પરિવારનો આક્ષેપ છે કે મિલિંદ ચકલી, પંકજ પાટીલ સહિત 3 શખ્સોએ જય દલાલ પર જીવલેણ હુમલો કર્યો હતો અને માતાએ જણાવ્યું કે હોસ્પિટલ પહોંચ્યા બાદ પણ જય તેમની સાથે વાત કરી શક્યો નહોતો. પરિવારનું કહેવું છે કે જય તેમનો એકનો એક દીકરો હતો અને તેની કોઈ સાથે વ્યક્તિગત દુશ્મની નથી. મૃતકના પરિજનોએ વધુમાં આરોપ મૂક્યો કે હુમલાખોરોમાં સામેલ કેટલાક લોકો અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા રહ્યા છે અને તેમની સામે પાસા હેઠળ કાર્યવાહી થઈ ચૂકી છે. માહિતી મુજબ મુખ્ય આરોપી કિશન પરમાર ઉર્ફે ચકલી એવો આક્ષેપ કરતો હતો કે તેના પર થયેલી પાસાની કાર્યવાહી માટે જય દલાલ જવાબદાર હતો અને આ જ અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. સાંભળો આ મામલે મૃતક જય દલાલના માતા શું કહી રહ્યા છે. એ કાલે સવારથી ઘરે જ હતો. રાત્રે 8:30 વાગે ઘરેથી ગયો. મને કે મેં મારા દોસ્તારને મળવા જાઉં છું અને 12:15 12:30 વાગે મને ફોન આવ્યો કે એને વધારે ઘાવ લાગ્યા છે. મેં પૂછ્યું કોને માર્યું છે, એમ કે ચકલી અને પંકજ પાટીલ 3-4 લોકો હતા. એમના સાથે 7-8 લોકો તીક્ષ્ણ હથિયાર લઈને આવેલા. એ ગાડી પર બેસેલો હતો, એને ખેંચીને માર્યો અને એપલ હોસ્પિટલમાં જ્યારે એને ખેંચાડું મને અહીંયા બોલાવવામાં આવ્યું ત્યારે મેં જોયું તો એ આંખ જ નથી ખોલ્યો. આજ સુધી એ આંખ નથી ખોલ્યો. મારા છોકરાને ન્યાય મળવું જોઈએ. 14-15 લોકો હતા અને એનું કારણ એવું હતું, ચકલી આ લોકોને છે ને ઉધના પોલીસ સ્ટેશનથી પાસો થયેલો હતો. તો એમનું કહેવાનું એમ હતું કે જય દલાલના કહેવા પર પોલીસ પાસો કર્યો છે, એટલા માટે એનો એ દુશ્મન તરીકે ગણતા હતા એ લોકો. તંત્રને ન્યાય માટે શું માંગણી કરશો? ન્યાય માટે કંઈ નહીં, મારો તો છોકરો ગયો છે, એમને ફાંસીની શિક્ષા થવું જોઈએ. બસ આજે મારો ગયો, કાલે કોઈને નહીં જવું જોઈએ. આ સમગ્ર મામલે એસીપી ચિરાગ વડોદરિયાના જણાવ્યા મુજબ જય દલાલ પોતાના મિત્રો સાથે રોડ નંબર 6 પર એક ભંગારની દુકાન નજીક ઊભો હતો ત્યારે બાઇક પર આવેલા 3 વ્યક્તિઓએ તેમના પર ચપ્પુ વડે હુમલો કર્યો અને હુમલા બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં જઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું. પોલીસ તપાસમાં આરોપીઓની ઓળખ કિશન ઉર્ફે ચકલી, સોમાભાઈ પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોડી તરીકે થઈ હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં લગભગ 3 મહિના પહેલા મૃતક અને આરોપીઓ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હોવાની માહિતી પણ સામે આવી રહી છે અને પોલીસે આ દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. સાંભળો આ મામલે એસીપી ચિરાગ વડોદરિયા શું કહી રહ્યા છે. ગુનાની હકીકત એ રીતની છે કે આજના રાતના 12:30 વાગે આજુબાજુ જે મરણ જનાર છે જય દલાલ, એ તેના મિત્રો સાથે રોડ નંબર 6 જે છે ભંગારની દુકાન ત્યાં ઊભા હતા અને તે વખતે 3 ઈસમો 2 વ્હીલ ઉપર આવે છે, જેમાં કિશન પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોળી હોય છે. તો તે 3 જણા આવે છે અને જે મરણ જનાર છે જય નગીનભાઈ દલાલ, એમને ચપ્પુના ઘા મારે છે અને ત્યાંથી ભાગી જાય છે.
જેથી જય દલાલનું એપોલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મરણ થાય છે. સર, હત્યાનું પાછળનું કારણ શું છે? આરોપીઓનું શું નામ છે? શું કામ ધંધો કરે છે? હત્યાનું મૂળ કારણ અત્યારે એવું પ્રાથમિક જણાઈ આવેલ છે કે અગાઉ 3 મહિના અગાઉ આરોપી અને મરણ જનાર વચ્ચે ઝઘડો થયેલો જે છે, અને 3 જે આરોપીઓ જે છે તેમના નામ કિશન ઉર્ફે ચકલી, સોમાભાઈ પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોળી છે. સર, કઈ અદાવત હતી કે આરોપીઓના પાસા બી કરવામાં આવ્યા હતા? એની કઈ અદાવત રાખીને હત્યા થઈ છે? એમના પરિવારનો બે આરોપ છે. માર્ચ મહિનામાં જે આરોપી છે કિશન ઉર્ફે ચકલી, સોમાભાઈ પરમાર, એમની પાસા કરવામાં આવેલી હતી, અને અગાઉ 3 મહિના પહેલાં ઝઘડો થયેલો હતો આરોપી અને મરણ જનાર વચ્ચે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ શું છે અને મરણ જનારનો? એ આ અંગે અત્યારે તપાસ ચાલુ છે. કોઈને અટકાયત કરી? આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલુ છે. સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા યુવા નેતાની જાહેરમાં થયેલી હત્યા બાદ સમગ્ર રાજકીય વર્તુળમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. સાથે જ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને પણ લોકો ચિંતા કરી રહ્યા છે. સ્થાનિક લોકોમાં પણ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો જાહેર રસ્તા પર આવી રીતે જીવલેણ હુમલા થઈ શકે તો સામાન્ય માણસની શું હાલત હશે, એ મોટો સવાલ ઊભો કરે છે. આ ઘટના પર તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટમાં જણાવો, અને આ પ્રકારના વિશ્લેષણવાળા સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.